આપણે શાર્પ શાર્પ આજની સંતવાણી શરૂઆત કરતા પહેલા આપ સર્વે ભાવિક ભક્તોને, ભજનાનંદી વ્યક્તિઓને નવા વર્ષના રામ રામ, સાલ મુબારક. હનુમાનજી મહારાજ, વ્યવહારી હનુમાનજી મહારાજના ચરણોમાં આજની રાત્રિ આપણે ભજન કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા આવેલા અથવા તો અહીંયા ના આવેલા પણ જે કોઈ આ વિસ્તારના જે ભજનાનંદી વ્યક્તિઓ છે, આ વિસ્તારના જે માણસો છે, એ દરેકને વ્યવહારી હનુમાન ભગવાન રામચંદ્રના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આજનો અમારો એક નાનકડો પ્રયાસ ભજન ભાવનો દરેકને આવનારા વર્ષમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે, આરોગ્ય આપે, દરેકના પરિવારને ખુશહાલી મળે, એવા ભાવના સાથે આજે આપણે ભગવાનને, અને આજનો કોઈ પ્રોગ્રામ આપણે કોઈ ફંડફાળા કરવા માટે કર્યો નથી કે નથી કોઈ એવા બીજા કોઈ સંદર્ભે આયોજન. આજને બધા લખે છે ને ફેસબુકમાં સંતવાણીની મોજ, સંતવાણીની મોજ, પણ નહીં, એમાં ઘણા બધા ઉદ્દેશ્યો હોય છે. કોઈ મંદિર બનાવવા માટે હોય, કોઈ લાભાર્થે ગાયોના લાભાર્થે હોય, પણ આજનો જે લાભાર્થ છે ને એક જ વસ્તુની મોજ, એટલે મોજ. આ એની સંતવાણી છે. હા, આનંદ કરવા માટે. પછી આખું વર્ષ આપણે ઘણા બધા આનંદ કરવાના છે, પણ શરૂઆત વિકાસભાઈની અને એમની જે મિત્ર મંડળ છે એ લોકોની ઈચ્છા એવી હતી કે આપણે સૌથી પહેલી મોજ આપણે ભજનની કરીએ, પછી બીજા બધા આખું વર્ષ આનંદ કરશું. તો પહેલાં વિકાસભાઈ અને એમના મિત્રો માટે આપણે તાળીઓથી વધાવીએ બધાને. દિલીપભાઈ વધારે છે, એમને પણ તાળીઓથી વધારો. દશરથરામ બાપુ આ જગ્યા ઉપર 8-10 વર્ષ પહેલાં ભજન કર્યા છે મેં પ્રોગ્રામ, આજ ઘણા વર્ષો પછી પાછો અહીંયા આવવાનું થયું છે. જય માતાજીભાઈ, વધારો વધારો. એટલે આજે આનંદ કરશું બધાએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા.
मोक्षमूलं गुरु कृपा। विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि। गतिस्त्वं त्वमेका भवानी। वंदे देवम उमापति सद्गुरु वंदे जगत कारणम। वंदे पन्न विभूषणम मृगधरम वंदे पशूनाम पते। वंदे सूर्य शशांक वहिनयनम वंदे मुकुंदम प्रियम। वंदे भक्तजनाश्रयं च वरदं। वंदे शिवं शंकरः नमामि। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। शुभ कार्ये सुसर्वदा। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगतहिताय नागाननाय श्रुति अग्न विभूषिताय गौरी सुताय गणनाथ नमोस्तुते। या देवी सर्वभूतेषु मां कुलदेवी रूपेण संस्थिता। शारदा रूपेण संस्थिता। नमस्तस्ये नमस्तस्ये नमो नमः। व्यवहारे हनुमानजी महाराजना सानिध्यમાં બેઠા છે ત્યારે એક મંત્રમાં હનુમાનજી महाराजને પણ આપણે બિરદાવીએ। मनोजवम मारुत तुल्य वेगम जितेन्द्रियम बुद्धिमतां वरिष्ठम वातात्मयं वानरयुथ मुख्यम श्रीरामदूतं शरणं प्रपद्ये। अतुलित बलधाम हेम शैलाभदेय धनुजवन कृशानम ज्ञानी नाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाभधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। रघुपति प्रिय भक्तम वात जातम नमामि। रघुपति प्रिय भक्तम वात जातम नमामि। सर्वमंगल मांगल्ये
શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સદગુરુ ગણપતિ શારદા ઈ ત્રણે નમન કરવાના સ્થાન. શરણ ગયે સુખ આપશે પૂરે હૃદયની આ. ગુરુ બિન જ્ઞાન નહીં ઉપજે, હે ગુરુ बिन मिले नहीं भेद, गुरु बिन संशय ना टळे. भले वाँचो चारो वेद, ए सदाय भवानी सहाय करो. सन्मुख वस जो गणे, पंचदेव मड़ी हमारी रक्षा करो. ओ गुरु ब्रह्मा विष्णु ने महेश जी 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 जी. ओ जियो अलख तोरा एक नाम ने. જેમ મેં પહેલા કીધું એમ આજના ભજન માત્ર ને માત્ર મોજના ભજન છે. એટલે પ્રેમથી, કારણ કે સંગીત કોઈ દિવસ ખરાબ હોય એવું આપણે કહી ન શકીએ, કારણ કે સંગીત છે ને સ્વર છે, ઈશ્વરનું બીજું રૂપ છે. હા, કારણ કે માણસના હૃદયની અંદર લાગણી, પ્રેમ, ધર્મ, નીતિ, ઈમાનદારી, સચ્ચાઈ, વફાદારી, આ બધી જ વસ્તુ છે ને એ સંગીત જ ઉત્પન્ન કરે છે. જે વ્યક્તિ સંગીતને જો આ બધી વસ્તુ ના સમજી શકે, એનો સમજી લેવાનું કે આનામાં સંગીત સાંભળવાની ક્ષમતા નથી. અને જે સંગીતને નથી સમજી શકતો ને એના ઉપર કોઈ દિવસ ભરોસો ના કરવો, એ ગમે ત્યારે દગાખોર થઈ જાય. આ નક્કી વસ્તુ છે. કારણ કે આપણે ગઝલમાં કહીએ છીએ ને, પ્યાર નહીં હે સુર સે જિनको વો મૂરખ ઇન્સાન નહીં. રાક્ષસો સંગીત નહોતા સાંભળતા ને એટલે એનામાં રાક્ષસ વૃત્તિ હતી. માણસ સંગીત સાંભળે છે એટલે એનામાં દયા છે, એનામાં ધર્મ છે, પ્રેમ છે. ભગવાન વિચાર કરો, તમે કોઈ દિવસ જોયું કે સિંહને કે કૂતરાને કે બિલાડાને કોઈ દિવસ નંબર આવ્યા આંખના, એને ચશ્મા આવ્યા? કોઈ દિવસ આપણે નહીં જોયું. એને મોતિયો કઢાવવો પડ્યો કે જોયું? માણસને જ હોય છે. એનું કારણ શું છે ખબર છે? કે નેક ટેકમાં આપણે નથી રહેતા એટલા માટે. ઈશ્વરે એટલી બધી જો પર્યાવરણ આપ્યું છે આપણને, સંગીત આપ્યું છે, હવા આપી છે, પાણી આપ્યું છે, પર્વતો આપ્યા છે, આટલી બધી વસ્તુઓ ભગવાને આપણને આપી છે, પણ આપણે એમાં ઈશ્વરનું દર્શન નથી કરી શકતા, એને સમજી નથી શકતા. પણ મારા મત પ્રમાણે ઘણા બધા રસ્તાઓ છે ઈશ્વર સુધી પહોંચવાના, ભગવાન સુધી પહોંચવાના. તમે દાન કરો, ધર્મ કરો, પુણ્ય કરો, ઘણા બધા રસ્તા છે. કોઈની સેવા કરો, કોઈ જરૂરિયાતમંદને તમે મદદ કરો, આ બધાય ધર્મ, માળા કરો, યજ્ઞો કરો, આ બધી જ વસ્તુ ઈશ્વર સુધી પહોંચવાના એક રસ્તા છે. પણ સૌથી ટૂંકામાં ટૂંકો જો કોઈ રસ્તો હોય, શોર્ટકટ જેને આપણે કહીએ, તો એ છે સંગીત. અને સ્વરથી ઈશ્વર સુધી જલ્દી પહોંચાય છે એવું મારું માનવું છે.
કારણ કે જેને જેને સંગીતને સાધ્યું છે ને એને ઈશ્વર મળ્યા છે. તમે મીરાબાઈને જોજો, એના હાથમાં એક રામસાગર, એના સંગીતનું એક ઇન્સ્ટ્રુમેન્ટ રાખે છે હાથમાં, એટલે એ કૃષ્ણને પામી શક્યા. નરસિંહ મહેતાને જુઓ, એના હાથમાં એક કડતાળ હતી, એને ઇન્સ્ટ્રુમેન્ટ, એક સંગીતનું એક પેલું કહે છે ને કે એક સંગીતનું એક સાધન મળી જાય, એક સ્વર એવો મળી જાય તો આપણે ભવસાગર પાર ઉતરી જઈએ, એવા પ્રયાસ છે. પછી એમાં તમે ભલે ગઝલ ગાઓ, તમે કવાલી ગાઓ, તમે ગરબા ગાઓ, ગીત ગાઓ, બધું ગાઓ, પણ જે ભજન આપણા સંતોની જે વાણી છે ને એ અમર વાણી છે. અને વર્ષોથી આપણે બધા ગાતા આવ્યા છે, કાનદાસ બાપુથી માંડીને નારાયણ બાપુથી માંડીને અમે ગાઈએ છીએ, અને અમારા પછી ઘણા બધા આવશે હજી ભજનિકો, બધાએ ગાય છે. પણ આ વસ્તુ એમને હાલી આવે. હજી આપણને ભજન ગમે, ગંગા સતી પાનબાઈના ભજન, લાખા લોયડના ભજન, જોસેલ તોરલના ભજન આપણને હજી આજની તારીખમાં વાલા લાગે. એનું કારણ શું છે કે આની અંદર સત્ય છુપાયેલું છે, ભજન છે, જીવિત વસ્તુ છે. એવા ભજનનો આજે આપણે બધાએ આનંદ કરવો છે. ત્યારે પ્રથમ ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરીએ. અને આજે તો ખૂબ મોજના બધા કલાકારો કેટલા સુંદર મજાના છે બધા આપણી પાસે. નવીન મહારાજ છે, એકવાર એમને તાળીઓથી વધાવો. આજે 3 વસ્તુ તમે અલગ અલગ ત્રિવેણી સંગમ ભેગા કર્યા છો તમે લોકોએ. હું મધ્યમ ગાયકીવાળો માણસ, બહુ આપણી બહુ રેન્જ નથી હો, પાછું કોઈને એમ ના થાય, ચોખ્ખું કહી દઉં. આ બરાબર. નવીન મહારાજ 5 કાળીથી જ શરૂઆત કરે, બોલો, એકવાર તાળીઓ તો વગાડ્યો એના માટે. હા, બહુ સરસ સુરીલો કલાકાર છે. અને એવી જ રીતે અમારા દિલીપભાઈ મીરી પણ બહુ ગઝલમાં, સંતવાણીમાં, અને એનો પણ બહુ સુરીલો કંઠ છે, એમને પણ આપણે તાળીઓ વધાવીએ. બરાબર. નકરું ઓલું મથે વાળાય નથી ને નકરું ખરજ વાળાય નથી, બધા ભેગા મંદ્ર સપ્તક, તાળ સપ્તક ને મધ્ય સપ્તક ને મંદ્ર સપ્તક ને તાળ સપ્તક, ત્રણેય અલગ અલગ પ્રકારના, પણ પાછા ત્રણેય એકમાં મેચ થઈ જાય એવા માણસો છે અમે. અને ત્રણેય પરમ મિત્રો છે પાછા. એ અમારી મિત્રતા માટે એકવાર તાળીઓ વધાવો અમને. પછી અમારા 2 ઉસ્તાદ છે, ભાવેશ ઉસ્તાદ ને ભાઈ શું નામ, વિનોદભાઈ, એ બેને તાળીઓથી વધાવો. આ બાજુ ભગીરથભાઈને વધાવો, વનરાજભાઈને. પછી ભાઈ મંજીરાવાળા જે કોઈ ભાઈ છે, ગોકુળભાઈ, અમરસિંહભાઈ, એમને પણ બધા તાળીઓ વગાડો તમે. તમારે અત્યારે ખાલી તાળી જ વગાડવાની, પછી અમે જ આ બધું વગાડશું આખી રાત. તમારે ખાલી તાળી વગાડવાની. અને સોનલ સાઉન્ડ અમારે ભાઈ રોહિતભાઈને, એમને પણ તાળીઓથી વધાવો. આ તો તમારા વિસ્તારનું ગૌરવ છે સાઉન્ડમાં. અને છેલ્લે આપણે જેના નેજા હેઠળ અહીંયા બેઠા છે દશરથરામ બાપુ, એમને પણ આપણે વંદન કરીએ બધાએ. પ્રણામ બાપુ. બીજું કાંઈ નહીં તો આશીર્વાદ એક સરસ આપજો બધાને, મને અને આ બધા વગાડવા કલાકારોને અને આ બધા ભજનાનંદી માણસોને. તો હવે આપણે ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરીએ. એ જમા જાગરણનો કુંભજ સ્થાપ્યો. ગણપતિ મહારાજના ઘણા બધા ભજન છે ને મને ગાવું હતું બીજું, પણ મને આજ વિચાર એમ થયો કે આપણે ઉજાગરા તો રોજ કરીએ, આજ જાગરણ કરીએ, એટલે આ શબ્દ સીધો પકડાયો છે મને. હો હા. એ જમા જાગરણનો કુંભજ સ્થાપ્યો, આજ મળ્યા જતી અને સતી ગરવા, પાટે પધારો ગણપતિ ગરવા, તમે પાટે પધારો, હે ગણપતિ ગરવા, પાટે પધારો ગણપતિ. પાટે પધારો ગણપતિ ગરવા, પાટે પધારો. તમારા સંગમાં તમારા સંગમાં એ જ શુભ બુદ્ધ નારી જોને સતી ગરવા, પાટે પધારો ગણપતિ ગરવા, પાટે પધારો ગણપતિ.
નિજિયા પંથીએ મંડપ રૂપ્યા ધજા ધર્મની ફરકતી ગરવા ધજા ધર્મની નિજિયા પંથીએ નિજિયા પંથીએ મંડપ રૂપ્યા ધજા ધર્મની ફરકતી ધજા ધર્મની અને ગત ગંગા આરાધે બેઠા નર નારી એક મતી ગત ગંગાજી આરાધે બેઠા એ જી નર નારી એક મતી ગરવા પાટે પધારો ગણપતિ ગરવા તમે પાટે પધારો ગણપતિ બ્રહ્માજી આવ્યા સંગે સરસ્વતી ગરવા આવ્યા સંગે સરસ્વતી વેદ ભણતા વેદ ભણતા બ્રહ્માજી આવ્યા સંગે સરસ્વતી આવ્યા સંગે સરસ્વતી અને કૈલાસ માંથી મારો ભોળો નાથ આવ્યા
ગણપતિ સતી પાટે પધારો ગણપતિ ગરવા તમે પાટે પધારો ગણપતિ એ તમારા સંગમાં 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 એ જી સુધ બુધ નારી સતી ગરવા પાટે પધારો ગણપતિ ગરવા પાટે પધારો ગણપતિ ગરવા પાટે પધારો 33 કોટી દેવતા આવ્યા લક્ષ્મીપતિ આવ્યા લક્ષ્મીપતિ 33 કરોડ 33 કોટી દેવતા આવ્યા લક્ષ્મી પતિ ગરવા આવ્યા લક્ષ્મી 52 વીરને 64 જોગણી આવ્યા હનુમો જતી ગરવા પાટે પધારો ગણપતિ ગરવા તમે પાટે પધારો ગણપતિ नवनाथ ने सिद्ध 84 આવ્યા ગોરક્ષ જતી ગરવા આવ્યા ગોરક્ષ જતી નવનાથ ને સિદ્ધ 84
આવ્યા ગોરક્ષ જતી ગરવા આવ્યા ગોરક્ષ અને પોકરણ ગઢથી મારો રામ પીર પધાર્યા પોકરણ ગઢથી એજી રામો પીર પધાર્યા એજી બાર બીજના ધણી ગરવા પાટે પધારો ગણપતિ કેશવ તમને વિનવે સ્વામી મંગળ કર મૂર્તિ ધૂપ દીપને જળહળતી જ્યોતે ધૂપ દીપને જળહળતી જ્યોતિ એ જીવું તારી આરતી ગરવા પાટે પધારો ગણપતિ સંત સમાગમમાં સૌતર્યા સાધુ સાધુ સંત સમાગમમાં સૌતર્યા એ માનવ દાનવ સત્સંગ મોટો સાર છે તમે મળવા રાખો તે સત્સંગ સત્સંગ મોટો સાર છે તમે મળવા રાખો તે દિલ કી ગતિ અટપટી દિલ કી ગતિ અટપટી झटपट ना समझाए दिल की खटपट जो मिटे तो झटपट दर्शन थाय वो हाथ ने मारो फैलाऊं हाँ ए હું હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી હું માંગુ અને તું આપી દે એ વાત મને મંજૂર નથી નાઝીર સાહેબના શબ્દો છે પણ સત્તાર બાપુ શું લખતા હોય ખબર છે પ્રભુ છે કોણ ને તું કોણ છે હે પ્રભુ છે કોણ ને તું કોણ છે જરા જ્ઞાન વિચાર
जरा ज्ञान विचारी जो आए तू ज्ञान विचारी जो तो तू क्या આવી ગયો क्या हाँ तू क्या આવી ગયો क्या હતો તું ક્યાં ને આવી ગયો ક્યાં અને પાછો ક્યાં જવાનો છે હૃદયમાં તપાસીને છુપાયેલો ખજાનો છે તારા હૃદયમાં તું જો તપાસીને મેરે ભાઈ હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે લઈ લે ધ્યાન તારા સદગુરુથી લઈ લે તું લઈ લે જ્ઞાન સદગુરુથી એનો ભેદ છાનો છે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે હજી છે તારા હાથમાં બાજી જો જીવ જરા તું જાગી હજી છે તારા હાથમાં બાજી મેરે ભાઈ હજી છે તારા હાથમાં બાજી જો જીવ જરા તું જાગી જો જીવ જરા તું જાગી ધરી લે ધ્યાન ઘટમાં તું ધરી લે ધ્યાન ઘટમાં તું મળ્યો આ અવસર મજાનો છે ધરી લે ધ્યાન સદગુરુથી અવસર મજાનો કલીનો દોર ચાલે છે જામે સૃષ્ટિ પર નાસ્તિકતા કલીનો દોર ચાલે છે એ
जा में सृष्टि पर नास्तिकता अनेरा काळनो आरंभ अनेरा काळनो आरंभ अनेरा 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 काळनो आरंभ अनेरा काळनो आरंभ હવે દુનિયામાં થવાનો છે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે नवदिया वेद क्या जाने मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है दिल की बीमारी सदगुरु थी ज्ञान तू लई ले सदगुरु थी ज्ञान तू लई ले सतभेद ने तमे सतार शाह समझो आ सतार शाह समझो मनुष्य देह मळियो अति मोघो मनुष्य देह मरी गयो अति मोघो मनुष्य देह मरी गयो तने अति मोघो अनुभव पामवानो छे हृदयमां जो 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 हमारी प्रीतड़ी आत्मे अंत सुधी निभावजो जो जो हमारी प्रीतड़ी आत्मे अंत सुधी निभावजो द्वार तमारू छोड़ीने द्वार तमारू द्वार तमारू